કેમ છો? આશા રાખું છું તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 27 ડિસેમ્બર 2025નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો. જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે અને જે પણ કરંટ અફેરમાં ઇન્ટરેસ્ટેડ ધરાવે છે. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 27 ડિસેમ્બર 2025 કરંટ અફેર. પહેલો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ રોલિંગ બજેટ કયા રાજ્ય દ્વારા રજૂ કરવામાં આવ્યું? સાચો જવાબ છે ભારતનું પ્રથમ રોલિંગ બજેટ મધ્યપ્રદેશ રાજ્ય દ્વારા રજૂ કરવામાં આવશે. બીજો પ્રશ્ન છે, ધ ગ્રેટ સેન્ક્શન હેક નામની કિતાબ કોણે લખી છે? ધ ગ્રેટ સેન્ક્શન નામની ધ ગ્રેટ સેન્ક્શન હેક નામની કિતાબ ઉર્જિત પટેલ દ્વારા લખવામાં આવી છે. ત્રીજો પ્રશ્ન છે, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 101મી જન્મ જયંતિ ક્યારે મનાવવામાં આવી? સાચો જવાબ છે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 101મી જન્મ જયંતિ 25 ડિસેમ્બર 2025ના રોજ મનાવવામાં આવી. ચોથો પ્રશ્ન છે, રશિયાએ ચંદ્ર પર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવાની જાહેરાત કયા વર્ષ સુધી કરી છે? સાચો જવાબ છે રશિયાએ વર્ષ 2036 સુધી ચંદ્ર પર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરી છે. પાંચમો પ્રશ્ન છે, ઓડિશા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અનુ ગર્ગ ને ઓડિશા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે નિમવામાં આવ્યા છે. છઠ્ઠો પ્રશ્ન છે, 2026માં યોજાનાર પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સનો શુભકાર શું છે? 2026માં યોજાનાર પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સનો શુભકાર મોરવીર છે. સાતમો પ્રશ્ન, દુનિયાનો સૌથી મોટો ઓપન એર થિયેટર ફેસ્ટિવલ ધનુયાત્રા કયા રાજ્યમાં શરૂ થયો છે? દુનિયાનો સૌથી મોટો ઓપન એર થિયેટર ફેસ્ટિવલ ધનુયાત્રા ઓડિશા રાજ્યમાં શરૂ થયો છે. આઠમો પ્રશ્ન છે, લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી યુવાન વયે શતક મારનાર ખેલાડી કોણ બન્યો છે? સાચો જવાબ છે વૈભવ સૂર્યવંશી લિસ્ટ એ ક્રિકેટમાં શતક મારનાર સૌથી યુવાન ખેલાડી બન્યો છે. રેલ વિકાસ નિગમ લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સલીમ અહમદને રેલ વિકાસ નિગમ લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમવામાં આવ્યા છે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ભારતની પ્રથમ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધ નીતિ કોણ તૈયાર કરી રહ્યું છે? સાચો જવાબ છે ભારતની પ્રથમ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ ગૃહ મંત્રાલય દ્વારા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સાથે મળીને તૈયાર કરવામાં આવી રહી છે. તો આ હતા 27 ડિસેમ્બર 2025ના કરંટ અફેર અને ના પ્રશ્નો અને તેના જવાબો. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.